આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં સ્વાગત છે. સીધી જ વાત પર આવીએ તો મે 2026માં નેધરલેન્ડ્સના ધ હેગથી એક ખૂબ જ ખાસ પ્રાચીન કલાકૃતિ ભારત પાછી આવી છે. હવે આ કોઈ સામાન્ય જૂની વસ્તુ નથી હો. આ એક એવો ઐતિહાસિક દસ્તાવેજ છે જે મધ્યકાલીન એશિયન ભૂરાજનીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોની આપણી આખી સમજને પલટી નાખે છે. ચાલો આ મૂળભૂત દસ્તાવેજના માધ્યમથી આ ઐતિહાસિક ઘટનાને બરાબર સમજીએ. તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. જરા વિચારો, 30 કિલોગ્રામ. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. કલ્પના કરો કે એક મોટા કૂતરા જેટલા વજનનો આ વિશાળ કાંસાનો દસ્તાવેજ ખરેખર એક ભવ્ય ઇતિહાસને સમજવા માટેનો સૌથી મજબૂત આધારસ્તંભ છે. આટલા ભારેખમ અને સાચવીને રખાયેલા દસ્તાવેજમાં સદીઓ જૂના મહાન સામ્રાજ્યોના એવા રહસ્યો છુપાયેલા છે જેને ખોલવાનો હવે સમય આવી ગયો છે. આજે આપણે આખી સફર કઈ રીતે ખેડીશું એની વાત કરીએ તો સૌથી પહેલા આ કાંસાના ઐતિહાસિક દસ્તાવેજની વાપસી વિશે જાણીશું. પછી આ તામ્રપત્રોની માહિતીનું ડીકોડિંગ કરીશું. ત્યારબાદ સૌથી મહત્વના એવા ચૂડામણી વિહાર ભૂમિદાન, શ્રી વિજય સામ્રાજ્ય સાથેનું જોડાણ અને છેલ્લે ચોલ સામ્રાજ્યના વિશાળ દરિયાઈ વ્યાપાર સંબંધો વિશે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, એટલે કે આ કાંસાના ઐતિહાસિક દસ્તાવેજની વાપસી વિશેની રોમાંચક સફર. 11મી સદીમાં ચોલ સમ્રાટો દ્વારા તૈયાર કરાયેલા આ અદ્ભુત પત્રોનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. 1687થી 1700ની વચ્ચે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે નાગપટ્ટિનમમાં પોતાનો કિલ્લો બનાવી રહી હતી ત્યારે ખોદકામમાં આ પત્રો મળી આવ્યા. પછી શું? 1712ની આસપાસ એક ડચ પાદરી ફ્લોરેન્ટિયસ કેમ્પર તેને પોતાની સાથે છેક નેધરલેન્ડ્સ લઈ ગયા. 1862માં આ પત્રો લેડન યુનિવર્સિટી લાઇબ્રેરીને દાનમાં અપાયા. વિચારો, 160 વર્ષથી વધુ સમય સુધી આ ઐતિહાસિક ખજાનો દુનિયાની નજરોથી દૂર રહ્યો. પણ આખરે 2023માં યુનેસ્કો સમક્ષ કરાયેલા દાવા બાદ 2026માં તેને સત્તાવાર રીતે અને કોઈપણ શરત વિના ભારતને પરત કરવામાં આવ્યો છે. છે ને અદ્ભુત વાત? આ દસ્તાવેજની ભવ્યતા જોતા જ આંખો અંજાઈ જાય તેવી છે. આ આખા સંગ્રહમાં કુલ 24 તામ્રપત્રો છે, જેમાંથી 21 મોટી પ્લેટ્સ મહાન ચોલ સમ્રાટ રાજરાજ પ્રથમ અને તેમના પુત્ર રાજેન્દ્ર પ્રથમના સમયની છે, જ્યારે બાકીની 3 નાની પ્લેટ્સ કુલોતુમ ચોલ પ્રથમના શાસનકાળની છે. આ બધી જ પ્લેટ્સ એક વિશાળ કાંસાની વીંટીથી એકદમ મજબૂતાઈથી બંધાયેલી છે. અને સૌથી ખાસ વાત, આ વીંટી પર એક ભવ્ય શાહી મોહર છે. આ મોહર પર ચોલ વંશનો વાઘ, પાંડ્ય વંશની માછલી અને ચેર વંશનું ધનુષ કોતરેલું છે. આ માત્ર ચિત્રો નથી, પણ આસપાસના રાજ્યો પર ચોલ સામ્રાજ્યના પ્રચંડ વર્ચસ્વનું એકદમ સ્પષ્ટ પ્રતીક છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ અનાઈમંગલમ તામ્રપત્રોનું ડીકોડિંગ. આ લખાણ આપણને શું કહેવા માંગે છે તે સમજીએ. હવે આ દસ્તાવેજની સૌથી રસપ્રદ બાબત એ છે કે તે માત્ર એક જ ભાષામાં નથી લખાયેલો. દ્વિભાષી હોવું એ તે સમયની અત્યંત સ્માર્ટ અને પ્રગત શાસન પ્રણાલી બતાવે છે. શરૂઆતની 5 પ્લેટ્સ સંસ્કૃત ભાષામાં છે, જેના માટે ગ્રંથલિપિ વપરાય છે. આ ભાગમાં ચોલ શાસકોની પૌરાણિક વંશાવલી અને તેમના જબરદસ્ત લશ્કરી ઇતિહાસની કથાઓ છે. પણ તેની બરાબર સામે બાકીની 16 પ્લેટ્સ પ્રાચીન તમિલ ભાષામાં છે. આ તમિલ પ્લેટ્સ કોઈ વાર્તા નથી કહેતી, પરંતુ તેમાં અત્યંત સચોટ અને ઝીણવટભરી વહીવટી માહિતી છે, જેમ કે જમીન સુધારણા, કરવેરાના કડક કાયદા અને સિંચાઈની જટિલ વ્યવસ્થા. પૌરાણિક કથાઓ અને કાયદાકીય વહીવટ વચ્ચેનો આ સ્પષ્ટ તફાવત બતાવે છે કે ચોલ સામ્રાજ્યનું દસ્તાવેજીકરણ કેટલા ઉચ્ચ સ્તરનું હતું. હવે વાત કરીએ આ દસ્તાવેજના સૌથી અગત્યના હિસ્સાની, એટલે કે ચૂડામણી વિહાર ભૂમિદાન વિશે. તમિલ પ્લેટ્સ પર લખાયેલો સૌથી મહત્વપૂર્ણ આદેશ આખા અનાઈમંગલમ ગામના ભૂમિદાનનો છે. હવે આ ચૂડામણી વિહાર કોઈ સામાન્ય મંદિર નહોતું. તે નાગપટ્ટિનમમાં આવેલો એક વિશાળ બૌદ્ધ મઠ હતો. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ મઠ કોઈ ભારતીય રાજાએ નહોતો બનાવ્યો, પણ દક્ષિણ પૂર્વ એશિયાના સમ્રાટ શ્રી વિજયના રાજા શ્રી માર વિજયોતુંગ વર્મને તેમના પિતાની યાદમાં ભારતીય જમીન પર બનાવ્યો હતો. વિચારો, 11મી સદીમાં આવો આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ આ પ્રાચીન સમયના ગહન સાંસ્કૃતિક અને કૂટનીતિક સંબંધોની ચાડી ખાય છે. તો અહીં સમજવા જેવો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ ભૂમિદાનમાં આપણને અદ્ભુત ધાર્મિક સહિષ્ણુતા જોવા મળે છે. એક તરફ એવા શક્તિશાળી ચોલ રાજાઓ હતા જેઓ શૈવ ધર્મના કટ્ટર અનુયાયીઓ હતા અને ગર્વથી પોતાને પરમ માહેશ્વર કહેવડાવતા હતા,
અને બીજી તરફ આ આખા ગામની મહેસૂલી આવક કોને દાનમાં અપાઈ? એક વિદેશી સત્તા દ્વારા ભારતમાં બંધાયેલા મહાયાન અને વજ્રયાન બૌદ્ધ મઠને. એક કટ્ટર શૈવધર્મી રાજા દ્વારા વિદેશી બૌદ્ધ મઠને આવડું મોટું દાન? આ ચોલ સમ્રાટોની અદ્ભુત કૂટનીતિક ઉદારતા અને ધાર્મિક બહુલતાનું જીવંત ઉદાહરણ છે. આગળ જતા આ સંગ્રહની જે 3 નાની પ્લેટ્સ છે તે રાજા કુલુતુંગ ચોલ પ્રથમની છે. તેમાં એવું લખ્યું છે કે રાજા કુલુતુંગે ચૂડામણી વિહારના આ કરમુક્ત ભૂમિદાનના અધિકારોને અકબંધ રાખ્યા હતા. તેઓ ખરેખર એક જબરદસ્ત વહીવટ કરતા હતા. ઇતિહાસમાં તેમને શુંગમ તવિર્ત ચોલન એટલે કે કર નાબૂદ કરનાર ચોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશના આંતરિક વેપારને વેગ આપવા માટે તેમણે ખોટા કરવેરાઓ જ સાવરત કરી નાખ્યા હતા. આ બતાવે છે કે તેમની આર્થિક નીતિઓ કેટલી મજબૂત અને વેપારતરફી હતી. અને આ વેપારની વાત પરથી આપણે પહોંચીએ છીએ આપણા ચોથા વિભાગ પર, શ્રી વિજય સામ્રાજ્ય સાથેનું જોડાણ. આ વિશ્લેષણને થોડું વધુ વિસ્તારથી સમજીએ અને શ્રી વિજય સામ્રાજ્યની તાકાતનો અંદાજ લગાવીએ. આધુનિક ઇન્ડોનેશિયાના સુમાત્રામાં આવેલું પાલેમ્બાંગ એમનું મુખ્ય મથક હતું. 7મી થી 13મી સદી સુધી તેમને મલક્કા સ્ટ્રેટ અને હિન્દ મહાસાગરના મહત્વના વ્યાપાર માર્ગો પર જાણે એકથથ્થ શાસન ચલાવ્યું. ચીન, ભારત અને આરબ દેશો વચ્ચેનો મોટાભાગનો દરિયાઈ વ્યાપાર આ જ માર્ગેથી થતો હતો. આ વ્યાપારી જહાજો પાસેથી કર વસૂલીને શ્રી વિજય સામ્રાજ્યે અઢળક સંપત્તિ ભેગી કરી હતી. પણ તેઓ માત્ર આર્થિક રીતે જ તાકાતવર નહોતા, ધાર્મિક રીતે પણ તે મહાયાન અને વજ્રયાન બૌદ્ધ ધર્મનું એક બહુ મોટું કેન્દ્ર હતું. આ ધાર્મિક કેન્દ્ર કેટલું મોટું હશે એનો અંદાજ એ વાત પરથી લગાવો કે 7મી સદીમાં જ્યારે ચીની પ્રવાસી ઈદ સિંગે શ્રી વિજયની મુલાકાત લીધી ત્યારે તેણે નોંધ્યું કે ત્યાં 1000થી વધુ બૌદ્ધ ભિક્ષુઓ રહેતા હતા. ભારતની પ્રખ્યાત નાલંદા યુનિવર્સિટી અને શ્રી વિજય વચ્ચે પણ ગાઢ શૈક્ષણિક સંબંધો હતા. એટલે કે વેપારની સાથે સાથે જ જ્ઞાન અને સંસ્કૃતિનું આદાનપ્રદાન પણ દરિયાઈ સરહદો પાર કરી ચૂક્યું હતું. હવે આવીએ આપણા અંતિમ અને સૌથી નિર્ણાયક વિભાગ પર, ચોલ સામ્રાજ્યના દરિયાઈ વેપાર સંબંધો અને બદલાતા સમીકરણો. આ 2 મહાન સામ્રાજ્યો વચ્ચેના સંબંધો માત્ર એક સદીમાં કેવી રીતે સાવ ઉલટા થઈ ગયા તે સમજવા જેવું છે. શરૂઆતમાં એટલે કે રાજરાજ પ્રથમના સમયમાં બધું એકદમ શાંતિપૂર્ણ હતું. બંને ભેગા મળીને નાગપટ્ટિનમમાં ચૂડામણી વિહાર બનાવ્યો. બીજા તબક્કામાં બંને વચ્ચે હિન્દ મહાસાગરમાં વ્યાપાર તેની ચરમસીમા પર પહોંચ્યો. પણ પછી આવે છે ત્રીજો તબક્કો, જ્યાં આખી બાજી પલટાઈ જાય છે. વેપાર પર પ્રભુત્વ જમાવવાની હરીફાઈમાં રાજરાજ પ્રથમના પુત્ર રાજેન્દ્ર ચોલ પ્રથમે પોતાની અત્યંત શક્તિશાળી નૌસેના વડે 11મી સદીમાં શ્રી વિજય પર એક ભયંકર અને વિનાશક દરિયાઈ આક્રમણ કરી દીધું. આ ઐતિહાસિક ઘટના ખરેખર સ્તબ્ધ કરી દે તેવી છે. રાજેન્દ્ર ચોલના આ ભયંકર દરિયાઈ આક્રમણે મધ્યકાલીન એશિયામાં વેપાર અને સત્તાનું આખું સંતુલન જ કાયમ માટે હચમચાવી નાખ્યું. આ હુમલાથી શ્રી વિજય સામ્રાજ્યને એટલો મોટો ફટકો પડ્યો કે તે ક્યારેય બેઠું ન થઈ શક્યો. એક તરફ વેપારી સ્પર્ધા, બીજી તરફ અંદરના બળવાઓ અને ઉપરથી ચોલ શક્તિનું દબાણ. આ બધાને કારણે ધીમે ધીમે આ મહાન દરિયાઈ સામ્રાજ્યનો અંત આવ્યો અને ભવિષ્યમાં મઝાપહિત જેવા નવા સામ્રાજ્યનો જન્મ થયો. અને આ બધી જ ઉથલપાથલનો જો કોઈ જીવન સાક્ષી હોય તો તે આ અનાયમંગલમ તામ્રપત્રો છે. તો આખરે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. આ 30 કિલોગ્રામનો કાંસાનો દસ્તાવેજ પ્રાચીન આંતરરાષ્ટ્રીય કૂટનીતિ અને 1000 વર્ષ જૂના એશિયન વેપાર નેટવર્કની આપણી આજની સમજને કેવી રીતે બદલી નાખે છે? આ કોઈ સામાન્ય ધાતુનો ટુકડો નથી. તે 1000 વર્ષ પહેલાંના અત્યંત આધુનિક વહીવટ, વિશાળ દરિયાઈ વેપાર, ધાર્મિક સહિષ્ણુતા અને સત્તાના ભયાનક સંઘર્ષનો જીવતો જાગતો પુરાવો છે. અનાયમંગલમ તામ્રપત્રો આપણને એ યાદ અપાવે છે કે આપણો ઇતિહાસ આપણે વિચારીએ છીએ તેના કરતાં પણ ક્યાંય વધુ જોડાયેલો અને રોમાંચક છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. ઇતિહાસના આવા જ જબરદસ્ત અને રસપ્રદ રહસ્યો સાથે આપણે ફરી મળીશું.